નવસારી જિલ્લામાં ખાડાને લઈ કોંગ્રેસ આક્રમક મોડમાં આવી છે, ત્યારે આજે વાંસદા ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56ના ખાડાને લઈ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાને લઈ 3 દિવસ સુધી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે વાંસદા ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પર પડેલા ખાડાને લઈ કોંગ્રેસ દ્વારા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી ખાડામાં બેસી ચકાજામ કરવામાં આવ્યો। પોલીસે તેમને ઉઠાવી રસ્તાની સાઈડમાં કર્યા। નેશનલ હાઈવે નંબર 56ના અધિકારીને બોલાવ્યા હતા, જે બાદ તેમણે એક અઠવાડિયાની અંદર તમામ ખાડા પૂરવાનું જણાવવામાં આવ્યું હતું। અઠવાડિયામાં ખાડા પૂરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી। હાઈવે 56 વાપીથી સામડા સુધીનો નેશનલ હાઈવેનો રોડ અત્યંત બિસ્માર છે। દર વર્ષે બિસ્માર થાય છે। આજે અમે ચક્કાજામ કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા અમે કરવામાં આવ્યું અને અમારે એક જ ખાતરી જોઈતી હતી કે આ રસ્તા પરના ખાડા કેટલા દિવસમાં દૂર કરો, આ રસ્તો કેટલા દિવસમાં સારો બનાવો। હાઈવે ઓથોરિટીએ જેને એજન્સી આપી કામ આપ્યું છે, એમણે આવીને અમને એક અઠવાડિયાનો પોલીસ અધિકારીની સમક્ષ અમને એશ્યોરન્સ આપ્યું છે અને જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી અમારું આંદોલન અમે ચાલુ રાખીશું। સમગ્ર જિલ્લામાં જોવા જાવ, નેશનલ હાઈવે નંબર 56 પર અંબિકા નદીનો બ્રિજ જે ખંભાળિયામાં આવેલો છે એ બિસ્માર છે। એવી જ રીતે ચીખલી તાલુકાનો સ્ટેટ હાઈવેનો હરણ ગામનો પુલ બિસ્માર છે। નવસારી જિલ્લાના નેશનલ હાઈવેના ઘણા બધા રોડ બિસ્માર છે અને એ જો તાત્કાલિક સમયસર જો એની મરામત ન કરવામાં આવે આવનારા દિવસમાં તૂટી જાય એવી શક્યતા પણ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।